નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025. આસો સુદ બારસ શનિવાર, તારીખ 4/10/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:33 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:22. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે ઘનિષ્ઠા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને જેટલો કાબૂમાં કરીને ચાલીએ ને એટલું જ જીવન આપનું સરળ બનતું જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદકીય સલાહનો. આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો થોડા ગુસ્સાવાળા રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, સપના જુઓ ને તો એવા જુઓ કે હું તો કાયમ જીવવાનો છું, અને જીવો તો એવું જીવો કે બસ આજે મારો છેલ્લો દિવસ. આ બહુ નાનું બેલેન્સ છે, પણ જે માણસ જીવનમાં કરીને ચાલે છે ને એને જીવનમાં બહુ જ સારી સફળતાઓ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદકીય સલાહ. મિત્રો, મસાની પીડા જો તમને સતાવતી હોય ને તો કોથમીરને વાટી દો, એને ગરમ કરીને એ પોટલીથી શેક કરશો તો મસાની પીડા મટી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે એક જ નાની વાત, આજે આળસ કરવાની નથી. બરાબર? આજે આળસ કરીએ તો આપણે ઘણું બધું ગુમાવી શકીએ છીએ. આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું સારું, અને મહેનત કરશો તો સફળતા મળવાની જ છે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે જે કૌટુંબિક કામોમાં સફળતા મળતી દેખાય છે, પણ મિત્રો આજે જતું કરવાની સમર્પણની ભાવના રાખીને ચાલશો તો આજે તમને બહુ મોટી નામના પણ મળી શકે છે. આજે વિચારોને સકારાત્મક રાખજો અને આરોગ્ય આજે ચોક્કસ સારું રહેવાનું છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાનું છે. આજે છે ને તમારા કાર્યક્ષેત્રના સ્થળ પર કોઈની પણ સાથે મતભેદ ઊભો ન થાય એની કાળજી રાખશો તો વધુ સારી સફળતા મળશે. આજે આરોગ્યની બાબતમાં થોડીક સભાનતા રાખીને ચાલવું. આજનો શુભ રંગ આછો ભૂરો. મિથુન રાશિવાળાએ આજે સવારથી જ વાદ વિવાદથી દૂરી બનાવીને ચાલવાનું છે, તો જ આજે વ્યવસાયિક કાર્યોમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે કોઈ પણ મોટું આર્થિક જોખમ સમજી વિચારીને કરજો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા આજે મહત્વના કાર્યોમાં ધ્યાન આપીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજે ઉતાવળમાં કરેલો નિર્ણય, ઉતાવળમાં કરેલું કામ, ઉતાવળમાં કરેલો વાયદો આપણને નુકસાન કરાવી શકે છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈ નવી તક સામે આવવાથી થાય છે. આજની આવેલી તક તમે ઝડપી લેશો, એમાં આગળ વધશો. પણ મિત્રો, આ નાનકડી સફળતાથી પ્રેરાઈને બહુ મોટા જોખમ આજે કરવાની, કોઈ સાહસી કામ આજે કરવાનું નથી. સંભાળીને ચાલશો તો જળવાઈ રહેશો. આજે સાંજ પછી તમારા કામોમાં સાનુકૂળતા આવતી દેખાય. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે સવારના કામોમાં વિલંબ આવતો દેખાય છે. તમે જે કામ શરૂ કરો તમને એમ લાગે કે આ 2-4 કલાકમાં આ કામ પૂર્ણ કરીશ, તો એ કામમાં કોઈક ને કોઈક નાના મોટા વિઘ્ન આવે, જેને કારણે આપનું કામ અટકતું દેખાય. આજે કાર્યક્ષેત્રમાં ધ્યાન આપશો તો એક સારું સર્વોચ્ચ સ્થાન તમે પ્રાપ્ત કરી શકશો અને આર્થિક ફાયદો વધારી શકશો. આજનો શુભ રંગ આછો લાલ. હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી,
અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ, શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે જીવનમાં, નોકરીમાં, વેપારમાં પરિવર્તન આવતું દેખાય છે. કંઈક નાના મોટા પરિવર્તનનો આજે સામનો આપણે કરવો પડે. પણ મિત્રો, પરિવર્તનમાં પ્રગતિ હોય છે એટલી વાત જો આપણે ધ્યાનમાં રાખશું ને તો આજનું પરિવર્તન આપણે ફાયદાકારક સાબિત થાય. આજે વાદ વિવાદથી એક અંતર બનાવીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે ઘણા બધા દિવસથી મૃતપાય થયેલી આપણી આર્થિક બાબતો અચાનક જીવન થતી દેખાય છે. પણ મિત્રો, આજે મારી સલાહ છે કે કરકસર કરીને ચાલશો તો જીવનમાં વધુ સારું પરિણામ મેળવી શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહીને ચાલવાનું છે. શેર સટ્ટામાં આજે તમે કામ કરો છો તો નુકસાન જવાની શક્યતાઓ મોટી છે. તો આજે બને ત્યાં સુધી એનાથી દૂર રહેશો તો ફાયદો જરૂર થશે. ધનરાશિવાળા માટે આજે મારી એક સલાહ, નાણાકીય વ્યવહાર ખૂબ સમજી વિચારીને કરજો. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે કંઈક નાની મોટી સમસ્યાઓ ઉદ્ભવતી દેખાય છે. પણ મિત્રો, આજે છે ને દિવસ તમારી ફેવરનો છે. આજે અચાનક કોઈક માણસ આવે જે આપણે સહાય કરે ને એની સહાયથી આજના દરેક અઘરા કામો આપણે ઉકેલી શકીએ. તો આજે આપણે આપણા દેવદૂત મોકલતા હોય ને એવો અનુભવ થાય. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે ભાગીદારીથી સાચવીને ચાલવાનું છે. ભાગીદારીમાં કંઈક નાના મોટા મતભેદ ઊભા થતા દેખાય છે, જેને કારણે કામકાજ આપના અટકે. તો આજે બને ત્યાં સુધી આવી બાબતોમાં સમજી વિચારીને ચાલવું જરૂરી. આજે બપોર પછીના સમયમાં અણધાર્યો લાભ થઈ શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે કોઈ પ્રવાસ કરવાનો છે તો પોતાનો કિંમતી સામાન સાચવવાનો છે. કોઈને વાયદો કરો છો તો સંભાળીને કરવાનો છે. આજે આર્થિક ક્ષેત્રમાં કંઈક થોડીક રાહત તમને મળતી દેખાય છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.